गाइस जय माताजी मित्रों मला जमी બ્લોગ છું તો શાહિદ હવે આપણે આવી ગયું છે ભોલેનાથના મંદિરે તો આપણે હવે થોડી વાર યાર આસપાસ કરતું અને થોડી વાર આવી ગયા તો ભોલેનાથના મંદિર જુઓ અને આમ વાર તો લાગવાનું છે કે આપણે અત્યારે જ આવ્યા છીએ એટલે હવે આપણે થોડીક વાર તો રહેશું તો થોડો બહાર જવાનું છે એટલે જલ્દી આવી જઈએ તો જલ્દી આપણે નીકળી જઈએ એટલે આજ બધા હતા બારા ભેગા आज तो जाने लगे थे कि मंदिर आवे तो मजा ज आवे बधाने कि माताजी बैठा है मंदिर में એટલે મજા જ આવી જાય તમને એમ તો બોલું ને મજા મને ખુશ થયા લાગે એ તો સાચી વાત ને ખુશી તો કેવી આવે આજ જવા દે એટલે આજ આપણે નીકળવાનું છે દેશમાં એટલે દેશમાં આમ જલ્દી નીકળી બહાર એક વખત તો ગાડીમાં પહોંચાઈ જલ્દી એટલી વાર ઘણી થોડીક જ વાર લાગશે આપણને જોવો ને તમે આપણે વાલીનો પ્રોગ્રામ છે દેશમાં બહુ મોટો છે પ્રોગ્રામ કાંકતો ભગવાનનું છે પ્રોગ્રામ એટલે આપણે કાંક કામ આવે તો દેશમાં જાય ડાયરેક્ટ ભગવાનનો મોટો પ્રોગ્રામ છે એમાં બધો હા આપણી ઓસિંગ વોચ કેમ નથી પડતી એટલે મારા બધા ફ્રેન્ડ્સ બધા હાલે છે ગાડીમાં હોય એટલે મજા આવે દોસ્તારો જાય આપણે દેશમાં પહોંચી જઈએ તો અત્યારે થોડીક ચક્કર મારીને જાય પછી આ થોડીક વાર બેસીએ આપણે બેસવા જાય છીએ મંદિરના બાજુ અડધો કલાક આપણે ચા બેસીએ મને નથી ખબર હા મજા આવે અડધો કલાક આપણે બેસી જઈએ થોડી વાર આપણે બેસી ગયા છીએ એટલે હવે 12 વાગે આપણે નીકળવાના છીએ હવે જો આજનો નજારો આ ઝાડીનો વિસ્તારમાં તો બહુ ઠંડી હવા આવે એટલે કે અહીંયા જ આપણે ખાટલો ડારીને સૂઈ જઈએ તો આપણે હવે નીકળવાના છીએ થોડી વારમાં હવે વાર તો થોડીક જ છે આપણને એટલે મંદિર બહુ મોટો છે તો કાલે બી આપણને જવાનો દેશમાં અને બહુ મોટો પ્રોગ્રામ છે તો આપણે આજ રાતે નીકળી જાવ સવારે પહોંચી જશું 5-6 વાગે પહોંચી જશું તો આમ જલ્દી આવી તો આમ જલ્દી આપણે પહોંચી બી જઈએ એટલે મંદિરનું એડ્રેસ તમને બતાવી દઉં અત્યારે જ આ મંદિર માતાજીનું અરે બહુ મોટો છે ભોલેનાથનું છે મંદિર એમાં જ હોય હવે મારા હમણાં દોસ્ત લોકો આવશે કેવી ઝાડી છે બધે